પાણી હવે આવી ગયું, પાણી આવી ગયું. તો મિત્રો આ મોટર કાઢવાનું કામ છે અને હોળી કહેવાય. તો આ મોટર જો કાઢીએ છે દારમાંથી. તો આખો વિડીયો તમને બતાવીએ કઈ રીતે કાઢે ને કઈ રીતે જોઉં. કેટલા ફૂટ છે આ? પહેલી વાર કાઢી ભાઈ. સોમનાથ મોટર છે. ગામ ઝાંઝેડા, જુનાગઢ. ભડાકો બોલ્યો તો હારો. આ ભડાકો હારો બોલ્યો તો હાંધો જ બૈરો હોય. આ ઓછી જગ્યામાં તમારે મોટર નીકળી જાય. આ 1500 ફૂટ દારમાં ભાઈ હોય મોટર, તોય પણ કાઢી શકે. 1500 ફૂટની કેપેસિટી આવે. અને ક્યાંય તમારે ખૂંદવાનું ન થાય, પીતવાળું હોય. આ બધીમાં પીત છે ને આમાં ક્યાંય ટ્રેક્ટર જઈ શકે એમ નથી ને, એટલે આ એક જ જગ્યાએ તમારે ઊભું રાખીને મોટર વીંટાઈ જાય રસો. અને મોટર કાઢવાનું જો આવડો આ પાઇપ ઊભો છે ને, ખેંચીને ટીંગાડી દે. જોઈએ મોટરમાં શું થયું હોય. હવે તૈયારીમાં લાગે મોટર. હવે મોટરનો હાંધો આવી ગયો, તૈયારીઓમાં છે. હા ભાઈ બધો મીટર કાઢ્યું. તારે જોવાઈ જાય મોટરમાં વાંધો હોય છે તો ખબર પડી જાય. હાલે મૂક્યો ઘડે હાલો મૂક અને ઉસકાવો. ઉસકેલો છે ભાઈ. ઉસકેલો નહીં. ભડાકો કે બીજે બોલ્યો છે રાજભાઈ. મોટર ઉતારવાનું કરી દીધું ચાલુ. હાંધો લાગી ગયો. કે હાંધો જ છે.
ગયા નહીં ઊભો થઈ ગયો જવા હતી રોટો ટુકડો નથી રોટો કાઢી રોટો તો બંધ કરી પાછો મૂકી દીધો અને તમારે જોઈ તો દેખતો તો ઠીક છે ને થોડા તો મિત્રો આવી રીતે મોટર કાઢવાનું અને ઉતારવાનું બે કામ ઘોડીનું સારું છે. તો આ છે જુનાગઢમાં ઝાંઝેડામાં અને હિતેશભાઈ નામ છે. પણ હવે હું ફોન નંબર નથી નાખતો એના નકર બહુ ડિસ્ટર્બ થાય. એટલે કોઈને જુનાગઢ નજીકમાં કોઈને ઉતારવાની કાઢવાની હોય મોટર તો હિતેશભાઈ નામ છે એનું ઘોડીવાળા મોટર ઉતારવાનું. તો એને મુલાકાત એ રીતે કરી લેજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો બાય બાય.